રાજકોટમાં સમૂહ લગ્નના નફ્ફટ આયોજકો ફરાર થઈ ગયા। લોકો પાસેથી 15,000 રૂપિયા ઉઘરાવ્યા તો ખરા, પરંતુ આયોજન સમયે તેઓ ત્યાં ફરક્યા જ નહીં। તેમાં સંદેશ ન્યૂઝની ટીમ આયોજકના ઘરે પહોંચી છે। આયોજક દિલીપ વરસડાના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે। હેડગેવાર ટાઉનશીપમાં દિલીપ વરસડાનું ઘર આવેલું છે। દિલીપ વરસડાના ઘરે પણ ખંભાતી તાળા લાગેલા જોવા મળ્યા છે। લગ્નના સપના દેખાડી આયોજકો રૂપિયા લઈને ફરાર થઈ ગયા છે। નફ્ફટ આયોજકો ક્યાં છુપાઈ ગયા તેની કોઈ ભાળ નથી। ઠગ આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ થઈ રહી છે। સંદેશ ન્યૂઝના અહેવાલ બાદ હવે પોલીસ પણ પહોંચી છે। મયુર સોની આ અંગે વધુ વાતચીત કરવા માટે જોડાઈ ગયા છે। આયોજકના ઘરેથી સીધા તેઓ માહિતી આપી રહ્યા છે। મયુર, કયા સ્થાને કઈ જગ્યાએ તેનું ઘર આવેલું છે અને સાથે સાથે કયા પ્રકારની લેટેસ્ટ અપડેટ આ સમગ્ર મામલામાં અત્યારે પ્રાપ્ત થઈ રહી છે? અંકિત, જે પ્રકારે સમૂહ લગ્નનું આયોજન થયું ને આયોજકો ભાગી ગયા છે, સૌથી પહેલા અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે રાજકોટના રેલનગર અંદર આવેલી હેડગેવાર ટાઉનશીપની અંદર આવેલા પહેલા માળે 102 નંબરના ફ્લેટની અંદર ગોહિલ દિલીપભાઈ અહીંયા લખેલું છે। આ ગોહિલ દિલીપભાઈનો ફ્લેટ છે। આયોજકો પૈકી એક દિલીપભાઈ છે અને એમના ઘરે આ પ્રકારના અલીગઢી તાળા લાગ્યા છે। અહીંયા જે આસપાસના પાડોશીઓ રહે છે એમને પણ આશ્ચર્ય થયું છે કે આવડી મોટી ઘટના કઈ રીતે ઘટી। બેન, શું નામ છે તમારું? મારું નામ રિંકુબેન। રિંકુબેન, આ દિલીપભાઈને તમે ઓળખો છો? હા, અમે ઓળખી છે। એક ક્યાં સુધી અહીંયા હતા? એમને સમૂહ લગ્નનું આયોજન કર્યું ને અત્યારે અચાનક વહી ગયા છે। ક્યારે તાળું લાગ્યું એમના ઘરે? એને આજ સવારે જ લાગ્યું તાળું અને દિલીપભાઈ કાલ રાતે જ વયા ગયા છે। તમને કોઈ માહિતી છે સમૂહ લગ્ન એને કરતા કે કોઈ ડાયરા કે સામાજિક કાર્યક્રમ? ના, એવું તો મને કઈ માહિતી નથી। એટલી ખબર છે કે આ સમૂહ લગ્ન કરાય છે, એમ આયોજક છે સમૂહ લગ્નના। પરિવારમાં કોણ કોણ છે? એ પરિવારમાં એને એક દીકરો છે, દીકરી છે અને પોતે બે એને હસબન્ડ ને વાઈફ છે। આપણે બીજા લોકોની સાથે પણ વાત કરીએ। બેન, ક્યારેય તમે કલ્પના કરી છે કે અહીંયા જે તમારા પાડોશમાં રહેતા હતા એ સમૂહ લગ્નનું આયોજન કરતા હતા અને અચાનક વહી ગયા છે? એ રાતે તો હતા જ, સવારે નહોતા જોયા અમે। સવારના નથી? સવારના નથી, રાતે હતા। 28 લગ્નનું આયોજન કર્યું હતું, 28 જાન આવી હતી, એક પણ લગ્ન થઈ શક્યા નથી, બધા જ લોકો રોતા હતા। તમને લાગ્યું છે કે દિલીપભાઈ આવું કરી શકે, કે આ પ્રકારનું કારણ કરવાનું? ના, અમને પણ સમૂહ લગ્નમાં એને આવવાનું કીધેલું છે। તમને કીધું તું? કીધું તું, હા, અમારે કીધેલું જ હતું। પણ તોય તમને ખબર છે કે આવું કઈ થઈ ગયું છે? ના, એમને ક્યાંથી કઈ ખબર જ હોય। તો પાડોશીઓ છે એમને પણ આશ્ચર્ય થાય છે, કારણ કે સમૂહ લગ્નનું આયોજન તમામ લોકોને આપ્યું હતું, આડોશ પાડોશમાં પણ આપ્યું હતું, પરંતુ અહીંયા ગઈકાલ રાતથી દિલીપભાઈ છે એ ચાલ્યા ગયા છે અને સવારથી એમનું ઘર બંધ છે। અહીંયા અલીગઢી તાળા લાગ્યા છે। આ પૈકીના કુલ 3 આયોજકો છે કે જેમના ફોટા સંદેશ ન્યૂઝ ઉપર આવી રહ્યા છે। એક ચંદ્રેશભાઈ કરીને છે, બીજા દિલીપભાઈ છે અને ત્રીજો એક વ્યક્તિ છે। આ 3 વ્યક્તિઓ મુખ્ય આયોજક હતા। 15,000 થી લઈને 40,000 રૂપિયા સુધી અલગ અલગ લોકો પાસેથી લેવામાં આવ્યા હતા। કન્યા પક્ષે અને વર પક્ષે બંને પાસેથી પૈસા લેવામાં આવ્યા હતા। આયોજન કરી દેશું, સારો કરિયાવર આપશું, આ બધી વાતો કરવામાં આવી હતી, પરંતુ એક પણ લગ્ન ના થાય। એટલું જ નહીં, પરંતુ ગણેશ સ્થાપન પણ ના થઈ શક્યું અને 28 જાન છે લીલા તોરણે પાછી ફરી। આયોજન સ્થળે હાલ કેવી પરિસ્થિતિ? શું ત્યાંથી તમામ જે વર પક્ષ કન્યા પક્ષ હતા તે તમામ લોકો ઘરે જતા રહ્યા છે? પોલીસ તપાસ કયા પ્રકારે થઈ રહી છે આ મામલામાં? આવે મયુર? અંકિત, આયોજન સ્થળે લગભગ 1.5 કલાક બાદ પોલીસ આવી પહોંચી હતી, પરંતુ પોલીસ આવી પહોંચે એ પહેલા મોટા ભાગની તમામ જાનો છે એ લીલા તોરણે પરત ફરી ચૂકી હતી। એટલું જ નહીં, પરંતુ જે કન્યા પક્ષે કન્યા લઈને આવેલા જે માંડવિયા હતા એ પણ પોતપોતાના વાહનની અંદર રવાના થઈ ગયા હતા। રાજકોટના જે સગાવાલા હતા એમને પણ પોતાના ઘરે જવા માટે તેમને કહી દેવાયું હતું। અંકિત, અહીંયા ઉમેરી દઉં કે કેટલાક લોકો તો તાલાલાથી પણ આવ્યા હતા, કેટલાક લોકો ભાવનગરથી આવ્યા હતા, કેટલાક તો કેશોદ, જે અહીંથી લગભગ 200 કિલોમીટર દૂર છે, ત્યાંથી જાન અને કન્યા બંને લઈને આવ્યા હતા। એમને આશા હતી કે સારા લગ્ન થશે, પરંતુ કોઈ લગ્ન ના થયા। તમામ પરિવારો છે એમની આશા ઉપર પાણી ફરી વળ્યું। કન્યા, અનેક એવી કન્યા હતી કે જેમના માતા નહોતા, કોઈને તો માતા પિતા બંને ન હતા, તેમના સગા સ્નેહીઓ મામા કે કાકા એમને પરણાવવા માટે આવ્યા હતા, પરંતુ એવો ચોધાર આંસુએ રડી પડ્યા હતા। સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની આપવીતી કરી હતી। સંદેશ ન્યૂઝે આ લોકોના લગ્ન કરાવવા માટેની એક સામાજિક પહેલ પણ કરી હતી। એમને દિલાસો આપ્યો કે તમારા લગ્ન નહીં અટકે, સંદેશ પરિવાર છે તમારા લગ્ન કરાવશે, તમામ જે કંઈ ખર્ચ થશે એ પણ ઉપાડવા તૈયારી બતાવી હતી।
પરંતુ એમને સંદેશ ન્યૂઝનો આભાર માન્યો હતો માનવતા દર્શાવવા માટે, અને કહ્યું હતું કે અમારા લગ્ન તો આ લોકોએ બગાડી નાખ્યા છે, હવે લગ્ન કાં તો તેઓ આર્ય સમાજ હતો તો ઘરમેળે લગ્ન કરીને આગળની વિધિ પતાવશે. અહીંયા જે કંઈ એમની સાથે થયું છે એને લઈને તે તમામ ગોરબાપાઓ હતા એ પણ દુઃખી હતા. ગોરબાપાએ પણ કહ્યું કે માત્ર ₹1.25 છે એ દક્ષિણા લઈને આ લોકોના લગ્ન કરાવવા તેઓ તૈયાર છે, પરંતુ આઘાત પામેલા વરપક્ષ અને કન્યા પક્ષે લગ્ન કરવાનું આજે ટાળ્યું હતું અને પોતપોતાના ઘરે રવાના થયા હતા. ત્યાં અત્યારે સોંપો પડે તે પ્રકારની સ્થિતિ છે. માત્ર માંડવો જ હતો, ગણેશ સ્થાપન પણ નહોતું થઈ શક્યું, નહોતો એક પણ પ્રકારની વિધિ થઈ. એટલે એમ કહી શકાય કે 28 પરિવારોના લગ્ન છે રખડી પડ્યા હતા 3 આયોજકોના કારણે. મયુર, બનેલા રહેજો અમારી સાથે. તો 28 જેટલા યુગલો જે લગ્ન તાંતણે બંધાવાના હતા, પરંતુ એ આયોજકો જ ત્યાંથી ફરાર થઈ ગયા, જેમણે આખું આયોજન કર્યું હતું. સમૂહ લગ્નનું આયોજન હતું, પરંતુ એ સમૂહ લગ્નનું આયોજન પાણી થઈ ગયું, કે જ્યાં તેમના કોઈ જે સપના છે તે પૂરા ન થઈ શક્યા. આયોજકો જે છે તેમાં એક નામ દીપક હિરાણીનું સામે આવી રહ્યું છે. દીપક હિરાણી પણ એ મુખ્ય આયોજકોમાંથી એક છે જેણે આયોજન કર્યું હતું. આ ઉપરાંત ચંદ્રેશ છત્રોલા બીજા એક આયોજકનું નામ સામે આવ્યું છે કે જેના પર હવે કાયદાનો સાણસો કસાઈ શકે છે. આ બે આયોજકોની સાથે એ મુખ્ય દિલીપ ગોહિલ નામનો જે આયોજક, એ દિલીપ ગોહિલ પણ આ મુખ્ય આયોજકોમાંથી એક છે કે જેણે આયોજન કર્યું હતું, ને 28 યુગલોની સાથે જે તેમના સંબંધીઓ છે તેમને આમંત્રણ આપ્યું હતું. આ ઉપરાંત જે અન્ય નામી લોકો છે શહેરના તેમને પણ આમંત્રણ આપ્યું હતું. હાર્દિક શિંચાગિયા એક નામ એ પણ સામે આવ્યું છે આયોજકોમાં, કે તે પણ હાલ ફરાર છે. એટલે એક પણ વ્યક્તિ, જે આયોજકોના નામ અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ, એક પણ વ્યક્તિ, મનીષ વિઠલાભરા એ પણ એક આયોજકોમાંથી એક છે, તે પણ હાલ તેનો પણ કોન્ટેક્ટ થઈ શક્યો નથી. આ તમામ લોકોને ફોન કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. દિલીપ વરસડા કે જેના ઘરે અમારા સંવાદદાતા હમણાં પહોંચ્યા હતા, એ વ્યક્તિ પણ કોન્ટેક્ટમાં હાલના સમયે નથી. કંટ્રોલમાંથી સર જાણ થઈ તો સર એમના માટે આવે છે પીએ સર આપણા આગળની કાર્યવાહી જાણકારી એવું મેળવીને આગળની કાર્યવાહી કરશે. એટલે તમે ક્યારે આવ્યા છો? આ 6:30 વાગે બોલાવ્યા અને ત્યારનો હોબાળો ચાલુ છે? ના, અમે તો કંટ્રોલમાંથી જાણ થઈ એટલે તાત્કાલિક અમે પહોંચી ગયા છીએ. હવે શું આગળની કાર્યવાહી થશે? આગળની કાર્યવાહી હવે પીએ સર આવે પછી જે કાર્યવાહી જે કાયદેસર થતી છે એ કરશે. જે પ્રમાણે અહીંયા પોલીસ પહોંચી છે. સવારના 6 વાગ્યાની ઘટના છે, અત્યારે બરાબર 10:30 વાગ્યા છે. અહીંયા અત્યારે પોલીસ આવી છે, પરંતુ એમ કહી શકાય કે વર અને કન્યા સાથેની મોટા ભાગની જે જોડી છે એમને લઈને પરિવાર અલગ અલગ તસવીરો. એક તરફ જાનૈયાઓ વહેલી સવારે જ્યારે સમય આપવામાં આવ્યો હતો તે સમયે પહોંચી ગયા હતા, પરંતુ આયોજકો ન દેખાતા અસમંજસની સ્થિતિમાં તમામ જોવા મળ્યા. કેટલીક જે કન્યા પક્ષના લોકો હતા, જે લગ્ન તાંતણે બંધાવવાની હતી, તે મહિલાઓ પણ ચોધાર આંસુએ રડવા લાગી હતી. આયોજકો ફરાર થઈ જતા કેટલાક નામો સામે આવ્યા, તસવીરો તેમની સામે આવી. જે મહારાજ હતા, જે ગૌર મહારાજ હતા, જે લગ્ન કરાવવાના હતા તે પણ તૈયાર હતા, જે કલાકારો હતા તે પણ આવી પહોંચ્યા હતા, પરંતુ અહીંયા આયોજકો જ ન હોવાના કારણે આ લગ્ન થઈ શક્યા નહીં, જેના પગલે લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો. લોકો સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા અને આ લોકો લીલા તોરડે જ અહીંથી પરત ફર્યા હતા, કારણ કે આયોજકો હતા નહીં, જેથી જે આયોજન યોગ્ય રીતે થવાનું હતું તે થયું નહીં, જેના કારણે આ તમામ લોકો પરત ફરેલા હતા. પોલીસ આવી ગઈ છે, પરંતુ હવે આ સમગ્ર મામલે તપાસ થશે, કારણ કે મેયર સહિત શહેરના અનેક એવા નામી લોકોને આ સમૂહ લગ્નમાં આમંત્રણ અપાયું હતું આવવા માટે. હવે તે આવ્યા છે કે નથી આવ્યા તેની કોઈ જાણકારી નહોતી, પરંતુ આયોજકો વિરુદ્ધ હવે કાયદાનો ગાળિયો કસાઈ શકે છે. ધારાસભ્ય દર્શિતા શાહ મારી સાથે જોયા છે. દર્શિતાબેન, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. શું કહેશો? આટલો મોટો મામલો સામે આવી ગયો. 28 યુગલોની સાથે તેમના પરિવારજનો ત્યાં પહોંચ્યા હતા, પરંતુ આયોજકો ત્યાંથી ફરાર થઈ ગયા. મને પણ આ વાત જ્યારે જાણવામાં આવી છે, એક સામાજિક સંસ્થા દ્વારા આ સમૂહ લગ્નનું આયોજન થયું હતું, પણ ત્યારે આયોજકો ત્યાં હાજર ન હતા. એટલે આ બાબતે મેં પોલીસ કમિશનરશ્રીને સૂચના આપી છે કે આ બાબતની તપાસ કરવામાં આવે અને આ શા કારણથી આયોજકો સ્થળ સમયે હાજર રહ્યા નહોતા એ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. મુખ્ય મુદ્દો એટલા માટે પણ છે કારણ કે મેયર છે તેમને પણ આમંત્રણ આ સમૂહ લગ્ન માટે આપવામાં આવ્યું હતું. અન્ય લોકો પણ છે કે જેમને એ આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ હવે હાલના સમયે આયોજકો ફરાર થઈ ગયા છે અને 15,000 રૂપિયા પણ એ તમામ યુગલો પાસેથી લેવામાં આવ્યા છે. સમૂહ લગ્નનું આયોજન એક સામાજિક સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું અને એટલા માટે થઈને જ કમિશનરશ્રીને આદેશ આપવામાં આવ્યા છે કે આ બાબતે તપાસ કરવામાં આવે કે આયોજકો શા માટે ફરાર થઈ ગયા, આયોજકો ક્યાં છે અને એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
તો હાલના સમયે આ સામાજિક સંસ્થા સિવાય અન્ય આપની કોઈ ઓળખીતી સંસ્થા હોય અથવા તો સરકાર આમાં કોઈ મદદ કરી શકે છે ખરી આ યુગલો માટે? પહેલા કમિશનર શ્રી દ્વારા સમગ્ર બાબતની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જે કોઈ પણ લોકોના હિતમાં નિર્ણય કરવાનો થશે એ બાબતે સરકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે. આભાર દર્શિતાબેન અમારી સાથે જોડાવા બદલ. તો હાલના સમયે તો આ યુગલો નોંધારા થઈ ગયા છે કારણ કે ઘણી બધી અલગ અલગ જગ્યાએથી જ્યાં યુગલો અને તેમના પરિવારજનો જે છે તે અહીં આવી પહોંચ્યા હતા આ લગ્નના આયોજન માટે, પરંતુ હાલના સમયે આયોજકો ફરાર થઈ જતા તેઓ રઝળી પડ્યા છે. શું કરે તે કોઈને કોઈ બાબત સમજાતી નથી અને હાલના સમયે આવા જે ઠગબાજો છે તેમને પાઠ ભણાવવો હાલના સમયે જરૂરી બની ગયો છે કારણ કે આયોજકોએ પૈસા પણ લીધા, આયોજન કર્યું, મંડપ બાંધ્યો દેખાઈ રહ્યો છે, પરંતુ મુખ્ય આયોજન જ્યારે હતું લગ્નનું ત્યારે જ એ આયોજકો ફરાર થઈ ગયા. હવે આયોજકોના જે નામ પણ સામે આવ્યા છે, પોલીસ તપાસ પણ થઈ રહી છે. જોવાનું રહેશે કે ક્યાં સુધી કોન્ટેક્ટ તેમનો થઈ શકે છે ને ક્યારે તેઓ પકડાય છે અને આખું આ શા માટે આ પ્રકારની ઘટનાને તેમણે અંજામ આપ્યો, શા માટે આયોજકો મુખ્ય સમયે જ ફરાર થઈ ગયા તેને લઈને હવે તપાસ કરવામાં આવશે. પરંતુ હાલના સમયે જે તમામ પરિવારજનો કે જ્યાં લગ્નના આયોજન માટે ત્યાં પહોંચ્યા હતા તે રોષિત જોવા મળી રહ્યા છે. મોટાભાગના લોકો ત્યાંથી પરત થઈ ચૂક્યા છે અને આ સમગ્ર મામલામાં હવે કાર્યવાહી કરવામાં આવે, આયોજકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તે પ્રકારની માંગ અત્યારે કરવામાં આવી રહી છે. કારણ કે અનેક યુગલોના જે સપના છે તે રોડાયા હતા. આજનો એ મુખ્ય દિવસ હતો તેમના જીવનનો સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક દિવસ હતો કે તેમના લગ્ન થવાના હતા, લગ્ન તાંતણે તેઓ જોડાવાના હતા અને તે જ સમયે આ ઘટના તેમની સાથે ઘટી કે આયોજકો ત્યાંથી ફરાર થઈ ગયા. પૈસા પણ લેવામાં આવ્યા હતા, સામાજિક સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમ છતાં પૈસા પણ લેવામાં આવ્યા હતા જે નોમિનલ ફી હતી, પરંતુ 15,000 રૂપિયા વર અને કન્યા પક્ષ પાસેથી વસૂલવામાં આવ્યા હતા. તે બાદ પણ આખરે આવું શા માટે આયોજકો દ્વારા કરવામાં આવ્યું તે હાલ મોટો સવાલ થઈ રહ્યો છે. કારણ કે મંડપ તૈયાર હતો, ગોર મહારાજ પણ આવી ગયા હતા, કલાકારો પણ આવી ગયા હતા, ત્યારે આયોજકો શા માટે ફરાર થઈ ગયા તે મોટો સવાલ છે. હવે લોકોને વિશ્વાસ અપાવવા માટે અહીંયા મંડપ પણ બાંધવામાં આવ્યો હતો. સંદેશ ન્યૂઝે અલગ અલગ જનપ્રતિનિધિઓ સાથે વાત કરી છે અને આ જે યુગલો છે તેમના માટે કંઈક ઘટતું કરવાની અપીલ પણ સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે લોક ડાયરો પણ રાખેલો હતો જે રદ કરવામાં આવ્યો હતો. એક અંદેશો આ બાબત પરથી પણ આવી જવો જોઈતો હતો કે આ કાર્યક્રમ, આટલો મોટો કાર્યક્રમ લોક ડાયરાનો હતો, તે રદ શા માટે થયો. હવે ગત વર્ષે પણ સમૂહ લગ્ન આ જ રીતે કરીને છેતરપિંડી આચરવામાં આવી હતી. કન્યાઓએ કરિયાવર ન આપીને તેમણે છેતરપિંડી આચરી હતી. આયોજક દીપક હિરાણી, ઓકે, તો આ ગુનાહિત માનસિકતા પહેલેથી આયોજકોની છે તે પ્રકારનો મામલો જે છે તે હવે સામે આવી રહ્યો છે. કારણ કે આ પહેલા પણ ગત વર્ષે પણ આ જ પ્રકારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ને જે કરિયાવર જે કન્યાને આપવામાં આવે છે એ કરિયાવરમાં પણ છેતરપિંડી આચરવામાં આવી હતી. હવે આયોજકોમાંના કેટલા આયોજકો જે ગત વર્ષના જ છે તે હવે તપાસનો વિષય છે. આ જે આયોજકોના નામ અમે આપને જણાવી રહ્યા છીએ જેમાં દીપક હિરાણી છે, અન્ય પણ જે આયોજકો છે એ આયોજકો આ પહેલા પણ આ જ પ્રકારે સમૂહ લગ્નનું આયોજન કરી ચૂક્યા છે અને તેમાં છેતરપિંડી પણ આચરી ચૂક્યા છે. બીજી એક બાબત એ પણ સામે આવી છે કે ગઈકાલે લોક ડાયરો રાખવામાં આવ્યો હતો, એ લોક ડાયરો પણ રદ કરવામાં આવ્યો છે. હવે શું પૈસા ખૂટી ગયા કે પછી પૈસા લઈને આયોજકો ફરાર થઈ ગયા એ સમગ્ર મામલે હવે તપાસ કરવામાં આવશે. પરંતુ આયોજકો પર હવે પોલીસનો સકંજો કસાઈ શકે છે અને જેમ જેમ તે તમામના કોન્ટેક્ટ થાય તેમ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ આવી ગઈ છે, લગભગ 1.5 કલાક થયો ત્યારબાદ પોલીસ આવી હતી, પરંતુ હાલના સમયે પોલીસ આવી ગઈ છે, મધ્યસ્થી કરી છે અને આ સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હવે હાથ ધરવામાં આવશે. કલાકો સુધી આ તમામ લોકોએ રાહ જોઈ કે હમણાં આયોજકો આવી જશે, પરંતુ આયોજકો આવ્યા નહીં અને તેમના જે સપના હતા એ સપના રોડાઈ ગયા. કારણ કે વરરાજા તૈયાર થઈને આવ્યા હતા, કન્યા પક્ષે વધુ હતી તે પણ તૈયાર થઈને આવી હતી, પરંતુ આયોજકો જ ન હોવાના કારણે તમામ લોકો ત્યાં જ રઝળી પડ્યા હતા. ભૂદેવો પણ તૈયાર હતા, અલગ અલગ જગ્યાએ જે સ્થાન આપવામાં આવ્યા હતા ત્યાં બેસી પણ ગયા હતા, માંડવો પણ બંધાયો હતો, અલગ અલગ બેનર પણ લાગ્યા હતા જે આયોજકો હતા તેમના નામના. પરંતુ આખરે આયોજકો શા માટે ફરાર થઈ ગયા તેને લઈને હાલ સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે અને આયોજકના ઘરે પણ સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું, પરંતુ એ આયોજક તેમના ઘરે પણ નથી. ખંભાતી તાળા તેમના ઘરે જોવા મળી રહ્યા છે. એક આયોજકના ઘરે સંદેશ ન્યૂઝ પહોંચ્યું હતું, અન્ય પણ આયોજક છે તેમના ઘરે પહોંચવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ આયોજકો જે છે તે હાલ ફરાર જોવા મળી રહ્યા છે.